ઓય તમે જો દોઈલા હવે ચડાઈ જા. બોટ જોવા અમારે બોટ જોવા. જય માતાજી મિત્રો, વેલકમ છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા વિડીયોમાં. તો આપણે જઈએ છીએ આજ નિકોલ દરિયા કિનારે, કેમ કે ના કહે છે બધા કે એક બોટ આવેલી છે, તો આપણે પણ જોવા જઈએ છીએ. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તો અમે ના જઈને તમને આગળ બોટ બતાવું. આગળ વિચાર કરતો આગળ બોટ નો વારો પડી જાય છે કોરું છે, મજા આવી જાય. તો ફાઇનલી આપણે નિકોલના દરિયા કિનારે પહોંચી ગયા છીએ ને અહીંથી આપણી મંજિલ હવે થોડીક જ દૂર છે. તો જો સામે દેખાય છે ને એ બોટ છે. તો આગળ ના જઈને હું તમને દેખાડું કે બોટ છે કે આને શું કહેવાય. કે બધા તો કહેતા કે એને થાપડો કહેવામાં આવે કદાચ. કે ઓલી મોટી બોટમાં તો લોખંડ આવે તો આમાં નહીં આવતું. કંઈક દાળો તો આપણે અલંગમાં જઈ તો આમ જોવા ન મળે. અલંગ છે કે એક આવેલું એમ કહેતા. હા ના તો બહુ 15 માળની ટીમ પાણી આવતું છે એમાં કે હોટી જતી છે ને એને કે તો ફાઇનલી આપણે બોટ પાસે પહોંચી ગયા છે. ત્યાં તમે લંબાઈ જોઈ શકો છો કે કેવડી મોટી લાંબી છે. તો આને થાપડો કહેવામાં આવે કે કદાચ બોટ કહેવામાં આવે. તો આપણે ઉપર જઈને પણ જોવું કે આમાં એન્જિન બેન્જિન આવે છે કે શું છે કે એ બધું આગળ આપણે નિવાણીથી તો બધે ઉતરે છે, નાથી આપણે ચડવાનું છે. તો અમારી પાછળ વ્હાઇટ શર્ટ પહેરીને ઓલા ભાઈ ઊભા છે ને એ મને કહે છે હું બ્લોગ શૂટ કરતો પણ એમને બોલ્યા વગરનો કરતો હતો. એટલે મને કહેતા કે બોલો તમ તારે કાંઈ વાંધો નહીં. તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. કે તો પબ્લિકમાં આપણે પહેલી વાર શૂટ કરીએ છીએ તો થોડી ઘણી તો આમ તેમ થાય તો માફ કરજો. પછી તો જો આ બોટની આગળનો ભાગ છે ને ના મુંબઈ એવું લખેલું છે, કદાચ બીજું બધું લખેલું છે. એનો મતલબ શું થાય તો આપણને ખબર નથી. પછી જો અમારે માય સાઇનકાર બળ કરે છે કે એક બાજુ લીલો તો બધાને વટવા કરવામાં નડે ને, એટલે અમારે બધા નાળે કરીને ખેંચે છે કે એક બાજુ લીલે. તો હવે આવ્યા છે અમારે નયનભાઈ. તો એ તો ફાઇનલી ખેઈને એક બાજુ મેકી જ દેવાના છે એવું લાગે છે મને. જુઓ તમે નાડું નયનને ખેઈને ઉઈ જાય છે એવું તો નાડું છે આ બોટમાં. જુઓ તમે ખાલી કાઢી નાખવાના તો એ સડે. ઓય તમે જો દોઈલા હવે ચડાઈ જા. થોડુંક ચડો ને પીલી હાથા માટે પગ ખબર ચડી જાય. ફોન તો લેતા હોય. તો ફાઇનલી આપણે બોટની માથે આવી ગયા છીએ. અહીં છે એક મોટો જબર સરખો. આપણે કેમ કે કવામાંથી ગાળ કાઢતા હોય તો સરખીની જરૂર પડે એ રીતનો ઉપયોગ કરતા હોય માલ ચડાવવા માટે. આ છે ઉપરનો ભાગ જો હાવ ખાલી પીડ્યો છે ને આ બધું. અને જો ઓલું સામે લીલા કલરમાં દેખાય છે ને એની અંદર છે જનરેટર, મોટામાં મોટું જનરેટર છે. ને અહીંયા બધા જો કે ખાખા ખોળે કરે છે કે આ ઢાંકણાની અંદર શું છે પણ ખોળવાની કોશિશ કરે છે. અંદર તો કોઈ જશે નહીં. જનરેટર છે હો બાકી જો તમારે આ લઈ જાવ એટલે કહો આ લઈ જાવ. જનરેટર લેતું જો આ મોટર લેતી જો એટલે હાલે. કોણ કોણ સહાય કરશે આમાં? પાણી કાઢવા તમારે ટ્રેન લાવવી પડે. એ તો આ નો નીકળે એમ. આ છે ને ઓઇલ ને શું છે પાણી કાઢવામાં કઈ હોય. પાણી કાઢવામાં પાણી ને લેટનું છે આ પાવર કાઢતું છે. જો હા પાવર કાઢતો પાવર કાઢે છે. પાવર કાઢે નહીં, આ મોટર ફેરવવાનો વાયર છે. પાવર નહીં કાઢતું પાવર કનેક્શન તો એવો કે દંડા ખોડ આપેલા. હા ભૂંગળી ત્યાં જઈએ એમ.
હમણાં જ મેં તમને કીધું ને ઓલા લીલા બોક્સમાં જનરેટર છે, તો આ એ જ જનરેટર છે. તો આ દરવાજો તો બંધ છે, કદાચ સાઇન કાર્ડલો ખુલ્લો હોય તો આ છે ખુલ્લો જ છે. તો આપણે હું તમને બતાવું કે અંદર કઈ રીતના જનરેટર છે. તો આ રીતના કંઈક છે બધી સામગ્રી. તો અંદર તો બહુ જોવાય એવું છે નહીં, પણ જનરેટર કેમ છે રાખીને દેખાડી દઉં કે આ રીતના જનરેટર છે. મેં તો જોઈ લીધું છે, તો કાંઈ નહીં જોવા જેવું હોય તો બતાવું તમને આગળ. હા ભાઈ છે માલિક, જો બોટના માલિક છો ને. હો હા હું કામમાં આવતા છે બસ માથે ચડીને ખાલી જોવાનું, કઈ આવતું નહીં એમ. આ બોલ ખુલશે તો હવે જો તમે ખુલી જાય જો ઓલા ભાઈ બોટના કારીગર છે જો એ બોટના માલિક જો આ ભાઈ એને આ ભાઈ છે બોટના જો અહીં ઊંચું કર્યું જો પેલા એ શું આવું લઈને આવ્યું ઢોકર. તો આની અંદર એન્જિન બેન્જિન હોય એવું તો આપણને તો લાગતું નથી. આવો ક્યાંક નજારો છે બોટનો, જો તમે આવું બધું છે માથે. આની માથે ઉપર છે નહીં, તો એન્જિન તો આપણને ત્યાં જોવા તો નથી જ મળ્યું. પેલા કાંઈ નથી, હાલો એમ કેવી હલો. તો બોટ આવેલી છે, ત્યાં આવેલી છે નિકોલ બંદરાને આગળ. ત્યાં આવેલી છે, કેતો એકવાર હેઠું કેતો. દરિયા કિનારે કે પણ ત્યાં આ જગ્યા ગઢડી કહેવાય. ત્યાંથી અવાય. ઈ તો કે ઈ તો કોકને આવું તો ત્યાંથી અવાય દેખ. પણ હતરાથી ને પીછે હતરાથી નિકોલથી બંધારેથી દરિયા કાંઠે. હા હવે તું થોડુંક હાલ હાલ બે હડો અહીંયા તો અહીંયા તો પાણી પીવું ઓઇલ નું જ લાગે. ઉપાડી લેવા હાલો બાકી આવે નહીં કીધું હોત તો હું આવો છું. કરોડ કેટલા 4 કરોડની બોટ છે. ભાઈજી નટુ બોલો બધા ઉઠાવેલી લાગે. બધા ઉપાડી ચાલો ઉતરી જાય. તમારા ખોટી થવું છે. ના ભાઈ ભાગું છે. તો એટલી ઉધેર છે બોટ, એટલી ઉધેર છે એટલી. હા ભાઈ રિસ્ક્યુ કરે છે. હરકતું ચાલુ કરી છે. હા હાલો એલા ભાગું છે એલા. હો હાલો હવે તારાથી એકલા ને ઉતરવાનું છે. અહીંથી ઉતરો ક્યાંથી ઉતરી તું? અહીંથી તારે ઉતરવાનું છે. અહીંથી ધૂપકો મારો તાર બપાને કોઈ કેસ કરી લે. હાલ ધૂપકો મારો. હા બેન જો ચડતા તો ચડાઈ ગયો, ઉતરવાના ફાફા છે. ના અહીંથી આગળ તાર બપ્પા કેસ કરી લે આગળ. અહીંથી હા જો એ પછી આવડા એક કાઢ્યું. ના ઉતરાય એવું છે કે નથી? ના ને ઉતરાય એવું. અહીંથી ઉતરવું પડશે. અહીંથી જ
સામાન છે. હવે નીકળશું ઘર બાજુ. જો તે આથમી ગયો છે તો માછાની ઘેરે જાવું. ભાઈ ઉતરે છે બોટ માંથી. હલો હવે કોને ઉતરવાનું છે? પેલા નાડે ને ઉતરવા દેવું? નાડે તો આગળ ઉતારવાનો પ્લાન. કોણ ગયું? નાનું શેઠ ગયા. કોણ ઢહળ છે બધું કાઢે? તો આપણે ભાગ્યા ઘેરે. હવે આને કે સાઈડમાં વીએ. બોટ મેં તમને દેખાડી હતી. આપણે બોટ જઈને ભાગ્યા છે કેમ કે હવે જો અંધારું થવાની તૈયારી છે ને આપણે જવાનું છે શેઠ રાણીવાડા. ને આ બોટ દરિયા કિનારે આવેલી છે એની વાત કરીએ ને તો નિકોલ બંધારો છે એનાથી થોડીક આગળ છે. પહેલાં હતરા આવશે પછી નિકોલ આવશે. એનાથી થોડાક આગળ આવશો ને એટલે દરિયા કાંઠે છે. જો અમારા માસ છે ને એ બધા ભાગ્યા છે તો આપણે ઘર બાજુ જાવ. વિડીયોમાં બધા આવી તો લાઈક કરી દેજો. તો મળીએ છીએ એક નવા વિડીયો. તો હવે ત્યાં જઈએ આપણે. ત્યાં જઈએ હવે પછી નાઈન બીન પી જાઓ. નાઈન બીન પી જાઓ. તો મિત્રો આપણે ફાઇનલી બોટ જોઈને વ્યવસ્થિત છે ગાડીઓ એ પાછા. તો હવે નીકળી ગયા ઘર બાજુ કે અંદર ઉઠાવવાની તૈયારી દી આથમી ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો બ્લોગ લાગ્યો એ જરૂર એક કોમેન્ટ અને એક લાઈક જરૂર કરતા જજો. તો મળીએ છીએ એક નવા વ્લોગ.